અમરેલી શહેરનું આસ્થા સ્થાન અને પ્રાચીન ઓળખ ધરાવતું કામનાથ સરોવર આજકાલ પોતાની દુર્દશા માટે ચર્ચામાં છે. સરોવરનો મોટો હિસ્સો જળકુંભીથી ઢંકાઈ ગયો છે, ત્યારે પાણીનું અસ્તિત્વ જ જોખમમાં જણાઈ રહ્યું છે. એક સમયે શહેરવાસીઓ માટે ગૌરવ સમાન ગણાતું આ સરોવર હવે બેદરકારીનું પ્રતીક બની ગયું છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર વર્ષોથી જળકુંભી દૂર કરવાની વાતો થાય છે, પરંતુ જમીન પર કોઈ કાયમી કામગીરી જોવા મળતી નથી. મચ્છરોના વધતા ઉપદ્રવના કારણે આસપાસના વિસ્તારોમાં સાંજ બાદ બહાર નીકળવું મુશ્કેલ બને છે. ગંદકીના કારણે આરોગ્ય સંબંધિત જોખમ પણ વધી ગયું છે. જળકુંભી એટલી ઘનતા સાથે ફેલાઈ ગઈ છે કે પાણી ક્યાં છે અને જમીન ક્યાં છે તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. પશુઓ અથવા લોકો માટે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કેટલાક સામાજિક કાર્યકરોએ ભૂતકાળમાં અહીંથી શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃતદેહો મળ્યાના આક્ષેપો પણ કર્યા છે. વિપક્ષી નેતા સંદીપ ધાનાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરોવર વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટ અને યોજનાઓનો વાસ્તવિક લાભ શહેરને મળતો જ નથી. જાહેર કરાયેલી યોજનાઓ અને હકીકત વચ્ચે મોટું અંતર હોવાનું તેમણે જણાવ્યું હતું. શહેરવાસીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે જળકુંભી દૂર કરી સરોવરની સફાઈ કરવામાં આવે અને કાયમી જાળવણી માટે સ્પષ્ટ કાર્યક્રમ યોજના જાહેર કરવામાં આવે. માત્ર જાહેરાતો નહીં, પરંતુ સમયબદ્ધ કામગીરી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. સંદીપ ધાનાણી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ. અમરેલી શહેરમાં કામનાથ મંદિરના તટ ઉપર આવેલ કામનાથ ડેમમાં જળકુંભીનું ગાંડી વેલનું સામ્રાજ્ય જામ્યું છે. આ વેલના કારણે અમરેલી શહેરના ઘણા નાગરિકો, આજુબાજુના વિસ્તારના અહીંયા રહીશો એટલા પરેશાન છે કે મચ્છરનો ઉપદ્રવ છે. અહીંયા ઘરની બહાર નીકળવું, રોડ ઉપર નીકળવું બપોર પછીના સમયે એટલું મુશ્કેલ બને છે કે રોગચાળાની એટલી બધી ભીતિ છે અમરેલી શહેરમાં, એની ન પૂછો વાત. અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકાએ એક પણ કામ આ જળકુંભીને કાઢવા માટે કરેલ નથી. છતાંય ગ્રાન્ટો ફળવાય છે, પણ ગ્રાન્ટો ક્યાં વપરાઈ જાય છે એ આજ દિન સુધી અમરેલી શહેરની જનતાને ખબર નથી. જળકુંભી કાઢવા માટે અનેક વચનો આપવામાં આવે છે, વાયદા કરવામાં આવે છે, પણ જળકુંભી કાઢવા માટેના કોઈ પ્રયત્ન થયા નથી. ચૂંટણી પહેલાં એવા વચનો આપ્યા હતા કે આ જળકુંભીને કાઢીને અમે કામનાથ સરોવરમાં રિવરફ્રન્ટ બનાવશું, પણ રિવરફ્રન્ટના નામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમરેલીની શહેરની જનતાને મૂર્ખ બનાવી અને લોકોના લાગણી સાથે ખિલવાડ કર્યો છે. એટલે આ જળકુંભીના કારણે અવારનવાર ગાયો પણ આમાં પડી જાય છે. અહીંયાથી આ ભૂતકાળમાં અહીંયાથી એક ડેડ બોડી પણ મળી આવેલ છે અને વાહનો પણ આમાં પડી જાય છે, તો એ લોકોને ખબર રહેતી નથી. આ જળકુંભીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને શહેરની ચોખ્ખાઈને સ્વચ્છતામાં વધારો કરવામાં આવે. ડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.